જય શ્રી કૃષ્ણ. આજ બહુ સરસ શબ્દો આજે મેં સાંભળ્યા છે કે જે મને એમ થયું કે તમારી સાથે શેર કરું કે એક સ્ત્રી બહુ જ એજ્યુકેટેડ હોય, ભણેલી ગણેલી હોય, એમનું સારી નોકરી કરતી હોય કે સારો બિઝનેસ કરતી હોય, એ દરમિયાન એના લગ્ન થઈ જાય છે અને લગ્ન સુધી પણ સારું ચાલતું હોય. પણ જ્યારે બાળકો થઈ જાય છે પછી એમનું જે કેરિયર હોય એને થોડું સાઈડમાં રાખી અને પોતાના બાળકો પરિવાર ઉપર ધ્યાન વધારે આપવું પડે છે. એ સમય દરમિયાન જ્યારે તમારું બેટર હાફ હોય, તમારું પાર્ટનર હોય, એનો રોલ સૌથી મજબૂત હોવો જોઈએ. એને તમારો સાથ સૌથી મજબૂત રીતે દેવો પડે છે. કારણ કે એક સ્ત્રી જ્યારે પોતાનું કેરિયર બધું મૂકી અને જ્યારે ઘર અને છોકરાઓને સંભાળે છે ને, ત્યારે એને સંભાળે બહુ સારી રીતે છે. પણ જ્યારે એ જે કરતી હોય ને એ વસ્તુ એને બહુ જ યાદ આવે છે કે મારું એક નામ હતું, હું કેરિયર સંભાળતી હતી, એ બધું કરતી હતી, પણ અત્યારે એમનો મેઇન રોલ શું હોય છે? એક મા તરીકેનો હોય છે. તો એ સમય દરમિયાન એક પાર્ટનરની ફરજ એક જ હોય છે કે એમને એપ્રિસિએટ કરે કે તું જે કરે છો ને એ એક બ્રહ્માજીનું કામ કરે છે. કારણ કે એક બાળકને મોટો કરવો છે ને, એક એનું ઘડતર કરવું છે ને, એ એક બ્રહ્માજી જેટલું જ કામ છે. જે બ્રહ્માજી જે ઘડતર કરે છે ને, માં એ જ રીતે એમના બાળકોનું ઘડતર કરે છે. તો તમારું પાર્ટનર ગમે એટલા પૈસા લઈ આવતું હોય, ગમે એટલી એમને ઇન્કમ હોય, પણ એ સ્ત્રીને એટલું કહી દે ને કે હું જે કરું છું ને, હું જે લઈ આવું છું ને, એનાથી વિશેષ તું કરે છો, તો એ સ્ત્રીમાં એ આત્મસન્માન વધી જાય છે. એમને એ એપ્રિશિએટ ખાલી એટલું કરે ને તો એને જે કરતી હોય ને એમાં ઓર કરવાની મજા આવે છે. અને એવું નથી કહેતી કે કેરિયર મૂકી દેવાનું, પણ બાળકો માટે પહેલાં 5 વર્ષ હોય છે ને એમાં એનું કેરેક્ટર બની જાય છે, એનો સ્વભાવ બની જાય છે. એ 5 વર્ષ આપણે આપણા બાળકોમાં એ સારા સંસ્કાર છે કે સારો સ્વભાવ છે એ બધું એનામાં સિંચન કરી લેશું ને તો પછી તમે લાઈફમાં એને ગમે ત્યાં મૂકશો, એ ક્યાંય પાછું નહીં પડે. અને કેરિયર છે આપણું, એ પણ આપણે સાથે ચાલુ જ રાખવાનું છે. એવું નથી કે નથી ચાલુ રાખવાનું, પણ જ્યારે એ પાર્ટનર આપણે એપ્રિસિએટ કરશે અને આપણે એમાં સાથે સાથ દેશું તો એ બધું સેટ થઈ જશે. તો આજે આ બહુ જ સરસ શબ્દો મેં સાંભળ્યા છે અને અત્યારની જનરેશન માટે, ખાસ કરીને અત્યારની જનરેશન માટે આ જરૂરી છે. જય શ્રી કૃષ્ણ.